હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના 7:30 વાગી ગયા છે. આજે ઠંડી બહુ જાજી હતી એટલે છે ને ઉઠવામાં બહુ મહા મુસીબતે ઉઠાણું છે. કેમ કે પથારી આજે આપણે છે ને પીછો નહોતી છોડતી, એમ કહેતી હતી કે ભાઈ આજે સુધારીઓ કદાચ જો આજ રજા હોત તો આજે ખરેખર સુવાનો આનંદ કંઈક ઓર જ હોત. પણ એથી વિશેષ ખરેખર હું એ કહેવા માગું છું કે ધન્ય છે નારી જાતિને કે જે પોતાનું કામ કરીને પોતાના ઘરવાળા હારે ખેત મજૂરીમાં જાય છે અને પોતાનું કામ કરવા માટે એ 4:30-5 વાગ્યામાં ઉઠી જાય છે અને પાછી છકડા રિક્ષામાં એ હાલીને મજૂરીએ ચાલી જાય છે. જો અત્યારે રિક્ષા જાય છે એમાં એવા જ બધા મજૂરો છે. જો આ રિક્ષાઓ છે એમાં જે સ્ત્રીઓ બેઠી છે સવારમાં 4:30-5 વાગ્યામાં ઉઠી જાય છે અને અત્યારે કામે પણ ચાલી જાય છે. પોતાના ઘરવાળાનું ટિફિન, પોતાનું ટિફિન બધું કમ્પ્લીટ કરીને પોતાના છોકરાઓને બધાને વ્યવસ્થિત કરીને નિશાળે મોકલીને પણ એ અત્યારે કામે નીકળી જાય છે. ડેન્ટલ હોસ્પિટલ ગયા ને એ પછી ખરેખર રૂહીને ખાવા પીવાની એટલીક આનંદ આવી ગયો છે. કેમ કે પહેલાં એને જે જમવા નહોતું મળતું ને એ બધું હવે એને ખાવા મળે છે. મેં કોઈ દી ક્યારેય અમારા ઘરે છે ને મેગી બનાવી નહોતી, પણ હવે ન છૂટકે અત્યારે જો અમારે મેગી બનાવીને રૂહીને દેવી પડે છે. જો રૂહીને અત્યારે મેગી ખાવા મળે છે અને હું આ ટમેટાને ચીબડા એવું ખાઉં છું. જો નૂડલ ખાવા આ એની મમ્મી જો એ બટેકા ને વટાણા ને એવું ખાય છે, હું આવું ખાઉં. અને છોકરીઓ ખરેખર હંમેશા ભાગ્યશાળી હોય છે. દીકરીઓને છે ને એના પપ્પા ખરેખર બહુ લાડ લડાવતા હોય છે અને પપ્પા તો એટલા જ લાડ લડાવતા હોય તો એની યારે છે ને મમ્મીની હાવ લાડકતી હોય છે. એટલે આ મારી ઘરવાળી અમારી રૂહી જે માગે ને એ બધું એને આપી દે. હવે અત્યારે એની રૂહીએ કીધું કે મારે મેગી ખાવી છે તો મેગી હાજર થઈ ગઈ. મને મારા મા બાપે એટલી જ લાડકી રાખી તો હું મારી દીકરીઓને લાડકીઓ ના રાખી. બાકી છે ને ખાવાની જ એટલી શોખીન છે. ભણવામાં આટલી બધી કંઈ આટલું બધું કંઈ ખાસ છે નહીં. ભણવામાં તો 6ઠામાં 4 ચોપડીમાં ફેલ થાય એવી અમારી રૂહી છે. પણ બાકી તો દીકરીઓ નસીબદાર હોય છે. જો અત્યારે કેવી એને ખાવાની મજા આવે. આ અમારી ગીતું જો એને ફૂલકોબી ખાવા મળે છે ને આ અમારી રૂહીને અત્યારે મેગી ખાવા મળે છે. એટલે જીવનમાં કંઈક આવું હે. લુખી ભાજી, હાવ લુખી. જો આઈસ્ક્રીમ છે કોઈને ખવડાવતી નથી. મમ્મી ના આપી હતી મારા મમ્મીને આપી હતી. તમને ના આપું કઈ. તમને ના આપું. લાવો. બધાય લેપડા થવા પૂગી આવે નહીં. આઈસ્ક્રીમ ત્રિષાબેન ની આવે ને તાતા રૂવીની આઈસ્ક્રીમ હોય તો કોઈ ખાવા ના જાય. એક નંબરના લુખી ભાજી. હા મને જ ના ખાવા દે લે લોકો થાવું પપ્પાને. બસ આ હવે ખવડાવજો. આ તાળી આ રૂહીની દુધિયાવાળી પોતેની આમ ખવડાવતા ઉકરી ગઈ. હા ઉકરી ગઈ. હાલો હેઠા બેસો. હાલો ઉકરી ગઈ. આ તો જો મારા માથા ઓઢણી જઈ લે હરકી ને ભાઈ. ક્યાં ખવડાવતા? નીચે બેહો તો ને. નીચે બેહો તો મને ન ખબર. ના ઉકરી લે. ના ઉકરી ગઈ. એટલે કે કાશી માફી આમ જો
એટલે આટલી તો ઘણી બધી એને એટલી જ છે જો એને હવે કઈ તાજી નથી એને ક્યાં એ રેતી તો બપોરે ખાધી ને બપોરે નથી ખાધી કાંઈ. રૂહીને હું જડ્યું તું મેગી. હા એ બપોરે રૂહીને મેગી ખાવા મળી હતી. ત્રિશાને આઈસ્ક્રીમ ખાવા મળી. ના ના એ બપોર મેગી લઈ ગઈ હતી હજી વધી ને કેટલી વધી પૂરી થઈ ગઈ આખી થઈ ગઈ આખી આખી ખાઈ ગઈ કેટલી મેગી ખાધી? 2 કોથળી 2 કોથળી કવડું મોઢું આમ ખોલતા કેમેરામાં